હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, કોમર્સ વર્લ્ડ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે કેશ બજેટમાં એનું ફોર્મેટ શીખ્યા હતા કે પહેલાં તો ઓપનિંગ કેશ લખાય, એની અંદર એડ જે આપણી ઇન્કમ છે એ એડ થશે, જે આપણા એક્સપેન્સ જે આપણે પેમેન્ટ કરીએ છીએ એ માઇનસ થશે. હવે આજે આપણે એવો એક સમ કમ્પ્લીટ કરવાનો છે. મેં બુકની અંદર પેજ નંબર 363 ઉપરથી એક સમ નંબર 6 લીધેલો છે, જે પૂછાયેલો છે ગુજરાત યુનિવર્સિટી TY એપ્રિલ 1998માં. રકમ વાંચીએ. ફ્રોમ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન ઓફ ગાયત્રી લિમિટેડ preparing cash budget for the 3 months from April to June 2012 કે નીચેની માહિતી ગાયત્રી લિમિટેડની આપવામાં આવી છે અને એના ઉપરથી તમારે કેશ બજેટ 3 મંથ 3 મહિનાનું બનાવવાનું છે. કયા કયા? એપ્રિલ ટુ જૂન, એટલે એપ્રિલ, મે એન્ડ જૂન, આ 3 મહિનાનું આપણે કેશ બજેટ બનાવવાનું છે. ફર્સ્ટ એમાં કીધું છે કેશ એન્ડ બેંક બેલેન્સ આપણને આપેલી છે 1 એપ્રિલ 2012 ઇઝ ₹60,000. એટલે આ શું કહેવાશે? ઓપનિંગ કેશ કહેવાશે. શું કહેવાશે? ઓપનિંગ કેશ. સેકન્ડ નંબર આપણને ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન, આ 5 મહિનાની આપણને અલગ અલગ ઇન્ફોર્મેશન, જેમાં ટોટલ સેલ્સ છે, પરચેસ છે, વેજીસ એન્ડ ઓવરહેડ એક્સપેન્સીસ, આ 5 મહિનાના અલગ અલગ આપણને ખર્ચાઓ, ખરીદી અને વેચાણની માહિતી આપેલી છે. આમાંથી આપણને જેટલી જરૂરી છે, કારણ કે આપણે કયા મહિનાનું બનાવવાનું છે? એપ્રિલ, મે અને જૂન, તો આપણે જે માહિતી જરૂરી છે એ માહિતી આપણે લઈશું અને બાકીની માહિતીને ધ્યાનમાં લેવાની નથી. થર્ડ નંબરે કીધું છે એઝ્યુમ 40% ઓફ ટોટલ સેલ્સ આર કેશ સેલ્સ એન્ડ 60% ઓફ ક્રેડિટ સેલ્સ, કે રોકડ વેચાણ કુલ વેચાણના 40% ગણો અને 60% ક્રેડિટ સેલ્સ ગણો. તો જો સપોઝ અહીંયા હું એમ કહું કે ફેબ્રુઆરીમાં 6 લાખ રૂપિયાનું વેચાણ છે, તો એમાંથી 40% કેશ સેલ્સ એટલે રોકડ વેચાણ કહેવાશે અને 6 લાખના 60% એ કયું વેચાણ કહેવાશે? ક્રેડિટ સેલ્સ. ખ્યાલ આવી ગયો દરેકને? એ જ રીતે દરેકની ગણતરી થશે. 4 નંબર 50% ઓફ ક્રેડિટ સેલ્સ આર રિયલાઇઝ ઇન ધ મંથ ફોલોવિંગ સેલ્સ, કે 50% જે ક્રેડિટ સેલ્સ છે ક્યારે મળે છે? તો ઇન ધ મંથ ફોલોવિંગ સેલ્સ, તો એ મહિના પછીના મહિનામાં મળે છે. સપોઝ ફેબ્રુઆરી મહિનાનું 50% ક્રેડિટ સેલ્સ છે, તો એ ફેબ્રુઆરીના 50% એ તમને ક્યારે મળતા હશે? માર્ચમાં મળતા હશે. સપોઝ અહીંયા હું કહું કે 6 લાખના 60% એટલે 3,60,000 સેલ્સ થાય, તો 3,60,000 ના 50% એટલે 1,80,000 ક્રેડિટ સેલ્સ માંથી ક્યારે મળશે? માર્ચ મહિનામાં મળશે. એન્ડ રિમેનિંગ 50% ઇન ધ નેક્સ્ટ મંથ ફોલોવિંગ, અને બાકીનું 50% એ ફોલોવિંગ મંથના પછીના મહિને. તો જુઓ, 1,80,000 માર્ચમાં મળ્યા, તો બીજા 1,80,000 કેમાં મળશે? એપ્રિલમાં મળશે. એ હમણાં હું ગણતરી સમજાવું છું, એમાં વ્યવસ્થિત સમજાશે. ધ પીરિયડ ઓફ ક્રેડિટ અલાઉડ બાય સપ્લાયર ઇન 1 મંથ, કે ક્રેડિટ માટેનો એલાઉડ પીરિયડ સપ્લાયર માટે કેટલા મહિનાનો નક્કી કરવામાં આવ્યો છે? 1 મહિનાનો નક્કી કરવામાં આવ્યો છે. 6 નંબર ઓવરહેડ એક્સપેન્સ ઇન્ક્લુડ ₹22,500 per month for depreciation on fixed assets,
કે ઓવરહેડ એક્સપેન્સ જે આપણને આપેલો છે એની અંદર 22,500 રૂપિયા ઇન્ક્લુડ કેના થયેલા છે? ફિક્સ એસેટ્સ ના ઇન્ક્લુડ થયેલા છે. તો એ આપણે શું કરવા પડશે? માઇનસ કરવા પડશે. હવે જો આ 6 નંબરનો અને 7 નંબરનો એડજસ્ટમેન્ટ સેમ જ છે, ધ્યાન રાખજો અહીંયા. The time lag in payment of overhead expense is 1/2 month. 1/2 એટલે હાફ મંથ એટલે કે 50%. And the time lag in payment of wages in 1 month. અને વેજીસ નો ટાઈમ મંથ કેટલો છે? 1 મહિનાનો છે. તો જો પહેલી વસ્તુ અહીંયા ધ્યાન રાખો, આ જે છે ઓવરહેડ એક્સપેન્સ નો ટાઈમ મંથ છે કે હાફ મંથ છે? હાફ મંથ એટલે કે ઓવરહેડ એક્સપેન્સ ની જે વેલ્યુ છે એમાંથી પહેલા ડેપ્રિસિએશન માઇનસ કરવાનો, જે વેલ્યુ આવે છે એના 50% ચાલુ મહિને ચૂકવવાના અને 50% એના પછીના મહિને ચૂકવવાના. જ્યારે ટાઈમ લેગ પેમેન્ટ ઓફ વેજીસ કે વેજીસ જે છે એનો ટાઈમ લેગ 1 મહિનાનો છે કે 1 મહિના પછી ચૂકવણી, તો ફેબ્રુઆરીમાં 1,20,000 છે તો એની પેમેન્ટ ક્યારે કરવાનું? માર્ચમાં. માર્ચના 1,08,000 છે તો એનું પેમેન્ટ ક્યારે કરવાનું? એપ્રિલમાં. એ જ પ્રમાણે એપ્રિલમાં 1,44,000 છે તો એનું પેમેન્ટ ક્યારે કરવાનું? મેમાં. તો આ રીતે ગણતરી થશે. અને લાસ્ટ કીધું છે ઇન જૂન 2012 ડિબેન્ચર ઇન્ટરેસ્ટ ઓફ ₹37,500 ઇઝ ટુ બી પેઇડ. કે જૂન 2012 ડિબેન્ચરનું વ્યાજ કેટલા રૂપિયા ચૂકવાયું છે? 37,500 રૂપિયા ચૂકવાયું છે. આ જે એડજસ્ટમેન્ટ આપેલા છે એ આપણે હવે એડજસ્ટમેન્ટ ઉપરથી આપણે અલગ અલગ કેલ્ક્યુલેશન કરવાની છે. તો ચાલો હવે આપણે એની ગણતરી જોઈએ. તો હવે સૌ પ્રથમ પહેલા આપણે આ કેલ્ક્યુલેશન કરવાની છે, જેની અંદર પર્ટિક્યુલર જે મંથની ઇન્ફોર્મેશન છે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે એન્ડ જૂન. હવે પહેલું એડજસ્ટમેન્ટ આપણને શું કીધું છે કે એઝ્યુમ 40% ઓફ ટોટલ સેલ્સ આર કેશ સેલ્સ એન્ડ 60% ઓફ ક્રેડિટ સેલ્સ. તો મેં પહેલા અહીંયા ટોટલ સેલ્સ લખી નાખ્યું, જે આપેલું હતું ને 6 લાખ, 4,50,000, 6,50,000, 9 લાખ અને 5 લાખ. શું કીધું? 40% કેશ સેલ્સ એઝ્યુમ કરો. તો 6 લાખના 40%, 4,50,000 ના 40%, 6,50,000 ના 40%, 9 લાખના 40% અને 5 લાખના 40%. અને બાકીનું 60% શું વધ્યું? ક્રેડિટ સેલ્સ. તો જો તમને બે સેલ્સ મળ્યા, પહેલા કેશ સેલ્સ, ક્રેડિટ સેલ્સ. હવે એના પછીનો એડજસ્ટમેન્ટ કીધો એ પ્રમાણે કે જે ક્રેડિટ સેલ્સ છે, ક્રેડિટ સેલ્સ કેટલું છે? 3,60,000. એની 50% રકમ તમારે ઇન ધ ફોલોવિંગ મંથ એટલે એના પછીના મહિને ચૂકવવાની છે અને બાકીની 50% રકમ નેક્સ્ટ ફોલોવિંગ મંથ એટલે એના પછીના મહિને ચૂકવવાની છે. તો હવે અહીંયા ધ્યાન રાખો, ચલો ફેબ્રુઆરીમાં કેટલું છે ક્રેડિટ સેલ્સ? 3,60,000. તો ઇન ધ ફોલોવિંગ મંથ એટલે આના 50% ક્યારે ચૂકવવાના? માર્ચમાં. અને બાકીના 50% ક્યારે ચૂકવવાના? એપ્રિલમાં. તો એ જ પ્રમાણે હવે જુઓ અહીંયા માર્ચમાં 2,70,000 છે તો એના 50% ક્યારે ચૂકવશો? એપ્રિલમાં. બાકીના 50% મેમાં. 3,90,000 તો એના 50% મેમાં, બાકીના 50% જૂનમાં. 5,40,000 છે તો એના 50% જૂનમાં અને એના 50% ક્યાં થાય? જુલાઈમાં જાય. પણ આપણે એની ગણતરીની જરૂર નથી તો આપણે એ ગણતરી કરશું નહીં. તો આ પ્રમાણે જો 50% નેક્સ્ટ મંથ એન્ડ 50% થર્ડ મંથ, અથવા તો લખાય 50% ફોલોવિંગ મંથ એન્ડ 50% નેક્સ્ટ ફોલોવિંગ મંથ. ક્લિયર? થર્ડ કીધું છે આગળ ઓવરહેડ એક્સપેન્સીસ ઇન્ક્લુડ ₹22,500 પર મંથ. તો મેં અહીંયા પેલા ઓવરહેડ એક્સપેન્સ લખી નાખ્યો જોઈને 1,12,500, 97,500, 1,27,500, 1,42,500 અને 1,12,500. ઓવરહેડ એક્સપેન્સમાં શું ઇન્ક્લુડ થયેલું છે? ડેપ્રિસિએશન. તો જો બધામાંથી ડેપ્રિસિએશન 22,500 માઇનસ કર્યું એટલે ઓવરહેડની વેલ્યુ મળી 90,000, 75,000, 1,05,000, 1,20,000 અને 90,000. હવે એનો એડજસ્ટમેન્ટ શું કીધું છે જુઓ હવે કે ધ ટાઈમ લેગ ઇન પેમેન્ટ ઓફ ઓવરહેડ એક્સપેન્સીસ ઇઝ 1/2 મંથ.
કે આ ઓવરહેડ એક્સપેન્સીસ પેમેન્ટ કરવાનો મંથ કેટલો છે તો 1/2, એનો મતલબ 50% ચાલુ મહિને ચૂકવવાના, 50% પછીના મહિને. તો જો 90,000 ના 50%, 45,000 ચાલુ મહિને ચૂકવ્યા, 45,000 જો એના પછીના મહિને. 75,000 ના 50% ચાલુ મહિને, 50% પછીના મહિને. 1,05,000 ના 50% ચાલુ મહિને, એ પછીના મહિને. 1,20,000 અહીંયા, તો 6 લાખ, તો 6 લાખ બાકીના અહીંયા. 90,000 ના 45,000 અહીંયા, 45,000 ત્યાં. આપણે કયા મંથનું બજેટ બનાવવાનું છે? એપ્રિલ, મે અને જૂન. તો એ ત્રણનું ટોટલ કરો. તો જો આ ઓવરહેડ એક્સપેન્સનું ટોટલ મળ્યું 90,000, 1,12,500 અને 1,05,000. આ છેલ્લું ટોટલ એ મળ્યું. ક્લિયર? આટલું કેલ્ક્યુલેશન કરવું પડે. અને છેલ્લું પેમેન્ટ વેજીસનું છે, એ 1 મંથ પીરિયડ છે, એની એન્ટ્રી આપણે ડાયરેક્ટ બજેટમાં આપીશું. ક્લિયર? ચાલો હવે આપણે એનું બજેટ તૈયાર કરીએ, કેશ બજેટ. તો ચાલો જો હવે અહીંયા હેડિંગ આપવાનું, ફોર 3 મંથ ફ્રોમ એપ્રિલ ટુ જૂન 2012 કેશ બજેટ. પર્ટિક્યુલર એપ્રિલ, મે, જૂન, જે પ્રમાણે શેડ્યુલ હતું એ પ્રમાણે ફોર્મેટ. પહેલા ઓપનિંગ બેલેન્સ. જો આપણને 1 એપ્રિલ 2012 નું બેલેન્સ આપેલું છે 60,000, તો એ બેલેન્સ લખવાનું. મે અને જૂનનું નથી આપ્યું, આ લખવાનું નથી. એડ લેસ. એડમાં જો રિસિપ્ટ, તો આપણી રિસિપ્ટ 2 છે, કેશ સેલ્સ, ક્રેડિટ સેલ્સ. જે હમણાં કેલ્ક્યુલેશનમાં એપ્રિલ, મે અને જૂન એનું જે ટોટલ છે અહીંયા લખવાનું. ક્લિયર છે? પેમેન્ટની અંદર ક્રેડિટ પરચેસ છે, તો એ એપ્રિલ, મે અને જૂન એની ઇન્ફોર્મેશન લખી દેવાની. ક્લિયર છે? કારણ કે આપણને જો ક્રેડિટ એલાઉડ બાય સપ્લાયર ઇઝ 1 મંથ એવું કીધેલું છે, તો એનો મતલબ માર્ચમાં જુઓ 2,70,000 આપેલા છે, તો એ ક્યારે પેમેન્ટ થાય? એપ્રિલમાં. એપ્રિલમાં 3,30,000 છે, તો એનું પેમેન્ટ ક્યારે થાય? મેમાં. અને મેમાં જે પેમેન્ટ છે એ ક્યારે થશે? 4,80,000 જૂનમાં થશે. ઓવરહેડ માટેની કેલ્ક્યુલેશન આપણે કરેલી છે, જે લાસ્ટમાં ટોટલ આપણને મળ્યું 90,000, 1,12,500 અને 1,05,000. વેજીસ માટે પણ આપણને ટાઈમ લેગ પીરિયડ 1 મંથનો આપેલો છે. એનો મતલબ આ જે વેલ્યુ હશે માર્ચની હશે, આ જે વેલ્યુ હશે એપ્રિલની હશે, અને આ જે વેલ્યુએશન હશે એ ક્યાંની હશે? મેની હશે. અને ડિબેન્ચર ઇન્ટરેસ્ટની અમાઉન્ટ આપણને જૂન મહિનાની આપેલી છે 37,500. આ વેલ્યુએશન લખી દેવાની. પહેલા તમારે એપ્રિલ મંથનું ટોટલ કરવાનું. આ બંનેનું ટોટલ 6,35,000, આ ત્રણનું ટોટલ 4,68,000. 6,35,000 માંથી 4,68,000 માઇનસ કરો એટલે તમને અહીંયા ક્લોઝિંગ બેલેન્સ A - B કેટલું મળશે? 1,67,000. એપ્રિલનું ક્લોઝિંગ મે માં શું થશે? ઓપનિંગમાં આવશે. પાછું એનું ટોટલ કરો. ટોટલ કરીને 8,57,000 માઇનસ 5,86,500 કરો એટલે અહીંયા 2,70,500 અમાઉન્ટ મળશે. આ 2,70,500 મેમાં ક્લોઝિંગ છે, તો જૂનમાં શું થશે? ઓપનિંગ. ટોટલ કરો 2 લાખ અને 4,65,000 ને 2,70,500 એટલે ટોટલ કેટલું થયું? 9,35,000. આમાંથી 4,80,000, 1,05,000, 1,50,000 અને 37,500 માઇનસ કરો એટલે કેટલું મળે આપણને? 7,72,500. એટલે A - B એટલે 9,35,000 માંથી 7,72,500 માઇનસ કરો એટલે આપણું ક્લોઝિંગ કેશ બેલેન્સ જૂન મહિનાનું કેટલું આવે? 1,63,000. ક્લિયર છે? તો આવો સમ યુનિવર્સિટીમાં 14 ગુણમાં પૂછાય છે. એકદમ ઈઝી ચેપ્ટર છે, ખૂબ જ સહેલું ચેપ્ટર છે. એટલે વ્યવસ્થિત આનો અભ્યાસ કરજો. દાખલા જે પણ ગણાવવામાં આવે છે એ પણ વ્યવસ્થિત નોટબુકમાં લખજો. ઓકે, સારું. ચલો હવે આપણે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.